પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અને આજે છેલ્લા દિવસે બહુ અગત્યનો પ્રશ્ન આપણે ભણવાનો છે. બરાબર, બહુ અગત્યનો પ્રશ્ન આપણે આ છેલ્લો ટોપિક છે પણ બહુ અગત્યનો છે, જેના ઉપરથી ઘણા બધા પ્રશ્નો પૂછાણા છે. 2-3 નામ સિવાય ટોપિક આખો સહેલો છે. 2-3 નામ સિવાય ટોપિક આખો સહેલો છે. બરાબર, બેઝિકલી આપણે આજે કપડાં ધોતા શીખવાનું છે કે ભાઈ કપડાં કઈ રીતે ધોવાય. કદાચ આમાંથી કોઈ બહેનો અથવા મારા જેવા કોઈ ભાઈઓ હોય એ કપડાં ધોતાય હશે અથવા ધોયા હશે ક્યારેક. બરાબર, કપડાં ન ધોયા હોય તો કાંઈ નહીં, લગભગ નાતા તો હશે જ બધા. બરાબર ને, હજી કાંઈ એટલો બધો શિયાળો શરૂ નથી થયો કે આપણે નાવાની ગોળી લેવી પડે. તો ભાઈ સાબુ લગાડીને મેલ શા માટે સાફ થઈ જાય છે, એના પાછળનું લોજિક આપણે આજે જોવાનું છે બેઝિકલી. બરાબર, હા, પેજ નંબર ને બધું બેટા કહું. ટેક્સ્ટ બુક, પેન, પેન્સિલ લઈને તમે બેસી જાઓ. બરાબર, પેજ નંબર છે બેટા આપણા પેજ નંબર 75. પેજ નંબર 75 ઉપર આપણે આજે ચર્ચા કરવી છે. 75 ઉપર. બરાબર, ચાલો એક સવાલ પૂછું, પ્રામાણિકતા પૂર્વક સાચો જવાબ આપજો. મને હારું લગાડવા માટે કે ચેટમાં તમારું નામ દેખાય એટલા માટે નહીં. કોણે છેલ્લા લેક્ચરમાં જે પ્રક્રિયાઓ આપણે કરી હતી એને લખીને એની પ્રેક્ટિસ કરી હતી. હાચું બોલવાનું છે. બોલો, છેલ્લા લેક્ચરમાં જે આપણે ભણ્યા હતા, સરસ, ખોટું નહીં, બિલકુલ ખોટું નહીં. કદાચ તમે નહીં કરી હોય તો કઈ વાંધો નહીં. બરાબર, કેટલાય સરસ. ચાલો, ખુશીબેન, અંજલ, યાજ્ઞિકભાઈ, વાંચીને નહીં થાય. યશભાઈ, વાંચીને નહીં થાય, વાંચીને નહીં થાય બેટા, કેમ કે વાંચીને મને નહીં આવડે, તમને નહીં આવડે. લેક્ચરમાં ન હોય તો બેટા લેક્ચર તમે જોઈ લેજો, નામ તમારું વ્યવસ્થિત લખો જરાક, તો મને વધારે ખબર પડશે. કરવાનું ભાઈ હવે હો બેટા. ડિમ્પલબેન, સાચું, તમે સાચું બોલ્યા એ મને ગમ્યું, પણ કામ કરવું પડશે બેટા, તો જ થશે. નકર મારો ને તમારો બે માંથી કોઈનો ઉદ્ધાર નહીં થાય. હું અહીંયા ગળા ફાડીને મરી જઈશ. બરાબર, પણ કાંઈ ભેગું નહીં થાય. હું ખરેખર કહું છું, લખીને આ કરવું પડશે કામ. લખ્યા વગર નહીં થાય. લખ્યા વગર તમે CH3 CH2 COOH નહીં લખી શકો. સમજાય છે? ઇથેનોલ ને ઇથેનોઇક એસિડ ને ઇથેનાલ, મિથેનાલ બધું મિક્સ થઈ જાય. સમજણ? અને 6 માર્કનું ચેપ્ટર છે અને આ પ્રશ્નો આવે જ છે બેટા, આવે જ છે પરીક્ષામાં. બરાબર, ચાલો તો હવે પ્રામાણિકતા પૂર્વક કામ આપણે કરવું પડશે. બરાબર, એના સિવાય નહીં ચાલે. ચાલો હવે શરૂ કરી દઈએ બેટા આપણો ટોપિક. આજનો ટોપિક છે સાબુની સફાઈ પ્રક્રિયા સમજાવો અથવા મિસેલની રચના સમજાવો. ચાલો હવે ચેટને આપણે 10 મિનિટ બંધ કરી દઈએ. તમારું સંપૂર્ણ ધ્યાન હવે અહીંયા બોર્ડ ઉપર હોવું જોઈએ. અને આપણે ભણીએ છીએ પ્રશ્ન, સાબુની સફાઈ પ્રક્રિયા સમજાવો અથવા મિસેલની રચના સમજાવો. ચાલ હવે સંપૂર્ણ ધ્યાન આપણું અહીંયા અને સમજવામાં ધ્યાન. પછી જે કાંઈ પ્રશ્ન હોય એ પાછો ફરીવાર હું તમને પૂછીશ. બરાબર, ચાલો જોજો. પહેલા હું થોડીક વાર્તા કહી દઉં અને પછી આપણે છે એ પુસ્તકમાંથી વાંચીએ. બે કરવું છે આપણે. અને પછી એક જોરદાર ન્યૂઝ તમને કેવા છે આજે, એ તમને બધાને બહુ ગમશે એવો મને વિશ્વાસ. બરાબર ને, કે એ જે વાત હું કહીશ એ તો બધાને બહુ ગમશે. બરાબર, એ હું એ આપણે લેક્ચર પૂરો થાય ત્યારે કહેશું. પણ અત્યારે પહેલા આપણે પ્રશ્ન ભણી લઈએ. બરાબર, ને કયો પ્રશ્ન છે બેટા આપણો? તો પ્રશ્ન આપણો આ છે, સાબુની સફાઈ
પ્રક્રિયા, સાબુની સફાઈ પ્રક્રિયા. અથવા બીજું આપણે નામ કીધું મિસેલની રચના. મિસેલની રચના સમજાવો. બરાબર, ધ્યાન આપજો. 2 મિનિટ અહીંયા શાંતિથી સમજી લ્યો પેલા, પછી બધું આવડશે જ તે. હવે આની પહેલાનો પ્રશ્ન જો તમે વ્યવસ્થિત યાદ રાખ્યો હોય તો મેં તમને કીધું હતું કે બીજું કાંઈ તમારે યાદ રાખવાની જરૂર નથી. આ CH3COONA એ આપણે લાવ્યા હતા બેટા CH3COOH માંથી. આ COOH એટલે કાર્બોક્સિલિક એસિડ કહેવાય. આ કાર્બોક્સિલિક એસિડ માંથી H કાઢીને Na લાવ્યા એટલે કાર્બોક્સિલિક એસિડ નો સોડિયમ ક્ષાર કહેવાય. આટલું ટૂંકું ને ટચ યાદ રાખો. અને આ જે ઘટક છે CH3COONA આ રહ્યો, એનો સાબુ બનાવવામાં ઉપયોગ થાય. એટલે આપણો આ જે સવાલ છે ને એ શરૂ ત્યાંથી જ થાય કે સાબુનો અણુ છે ને, સાબુનો અણુ, ધ્યાનથી સમજજો, ઉતાવળ ન કરતા. સાબુનો અણુ, આ સાબુનો અણુ બેટા કાર્બોક્સિલિક એસિડનો, કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર છે. સોડિયમ ક્ષાર તો આપણે જોયો, પણ એની સિવાય પોટેશિયમ ક્ષાર એ ચાલે. તો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર છે. હવે પહેલું વાક્ય મેં તમને કીધું કે એને યાદ રાખવાની જરૂર નથી જો આગલી પ્રક્રિયા તમને આવડતી હોય, પણ આગળનું ન આવડતું હોય તો પછી તકલીફ થશે. તો પહેલું વાક્ય ખબર પડી ગઈ કે સાબુ છે એ કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર છે. હવે આ ક્ષારનું બંધારણ બેટા કેવું હોય? આ ક્ષારનું બંધારણ કેવું હોય? તો કે જો આ ક્ષારનું બંધારણ આવું હોય. આ ક્ષારનું બંધારણ છે ને એ કંઈક આ પ્રકારનું હોય. એમાં એક છે ને એ હેડ હોય. હેડ એટલે કે શીર્ષ. હેડ એટલે શીર્ષ. અને એક છે એ ટેલ હોય. ટેલ એટલે પૂંછડી. પૂંછડી, બરાબર. આ હેડ છે ને એ આયનીય શીર્ષ છે. આયનીય એટલે કે એમાં આયન છે. કયો? તો કે સોડિયમ. આ છે ને જે Na, સોડિયમ, એ સોડિયમ આયન છે. અને આ પૂંછડી છે ને એ હાઇડ્રોકાર્બનની પૂંછડી છે. હાઇડ્રોકાર્બન પૂંછ. હાઇડ્રોકાર્બન ધરાવતી પૂંછ છે. હવે આની કંઈક ખાસિયત છે. આ જે આયનીય છેડો છે ને એની અને હાઇડ્રોકાર્બન છેડો છે ને પૂંછડી, એની કંઈક ખાસિયત છે. આને છે ને આયનીય છેડાને એને પાણી પ્રત્યે બહુ પ્રેમ છે, પાણી પ્રત્યે આકર્ષણ છે. એટલે આને કહેવાય જળ અનુરાગી. જળ અનુરાગી, બરાબર. અને આને એ પાણીથી એલર્જી છે, પાણીથી આગો ભાગે, એને પાણી નથી ગમતું, એટલે આને કહેવાય જળ વિરાગી. બરાબર, આટલું ખબર પડી ગઈ? અનુરાગી, અનુરાગ એટલે પ્રેમ, જળ એટલે પાણી. એવો છેડો જેને પાણી પ્રત્યે પ્રેમ છે એને કીધું જળ અનુરાગી. અને આ જળ વિરાગી એવો છેડો જેને પાણીની એલર્જી છે, પાણીથી એ દૂર ભાગે. તો એને શું ગમે છે? એને શું ગમે છે? તો કે એને તેલ કે મેલ પ્રત્યે આકર્ષણ છે. પ્રત્યે આકર્ષણ. જ્યાં તેલ કે મેલ હશે ને એની બાજુ એ ખેંચાશે પૂંછડી. બોલો, અહીં સુધીનું ક્લિયર થઈ ગયું? કે સાબુ કે જેનું રાસાયણિક બંધારણ એ કાર્બોક્સિલિક એસિડના સોડિયમ કે પોટેશિયમ ક્ષાર છે, એ ક્ષારનો આ અણુ છે કે જેનો એક હેડ છે એટલે કે શીર્ષ અને એક ટેલ છે એટલે કે પૂંછડી. આ હેડ છે ને એ આયનીય છેડો છે અને આ હાઇડ્રોકાર્બન શૃંખલા છે. હાઇડ્રોકાર્બન પૂંછ અથવા હાઇડ્રોકાર્બનની શૃંખલા છે. આ જે દોરેલું છે ને, આમ સમજો કે અહીંયા એવા બધા કાર્બન હાઇડ્રોજન એ પ્રકારની આખી શૃંખલા છે. આને જળ પ્રત્યે પ્રેમ છે એટલે આને કહેવાય હાઇડ્રોફિલિક. જળ એટલે હાઇડ્રો, હાઇડ્રોફિલિક અંગ્રેજી શબ્દ છે હાઇડ્રોફિલિક, અને પુસ્તકમાં લખ્યો છે એટલે આપણે લખ્યો અહીંયા. અને આને પાણીની એલર્જી છે, આગો ભાગે. બરાબર, કોઈ વસ્તુનો ડર હોય ને એને અંગ્રેજીમાં ફોબિયા એવું કીધું. ફોબિયા. ઘણાને કેમ ઊંચાઈનો ડર હોય, તો
તો ફોબિયા એવો શબ્દ આપણે ઉપયોગ કરીએ. તો અહીંયા આને બોલે છે હાઇડ્રોફોબિક. 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 એક છે હાઇડ્રોફિલિક અને બીજું છે હાઇડ્રોફોબિક. બોલો અહીં સુધીનું ક્લિયર છે બધાને? ચાલો, હા કે ના? આટલું ખબર પડી ગઈ? કાંઈ નથી, આ ઇન્ફોર્મેશન છે. આ ઇન્ફોર્મેશન છે, માહિતી છે કે સાબુનો અણુ એ કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર છે, બરાબર? અને એનો એક છેડો એ આયનીય શીર્ષ છે અને બીજો છેડો એ પુચ્છ છે, બરાબર? બીજો છેડો એ પુચ્છ છે, બરાબર? હા, થોડું સમજાણું માધવભાઈ, તો આગળ એ સમજાશે. ક્લિયર દેખાતું હશે બેટા? ઓડિયો વિડિયો ક્લિયર છે ને? પેજ નંબર 75 બેટા, પેજ નંબર 75. હમણાં વાંચીને હું તમને કહું હો, વાંચીને કહું. ચાલો બસ, હવે અહીંયા ધ્યાન રાખજો. હવે આપણે સમજવું છે કે સાફ સફાઈ કેમ થાય. સાફ સફાઈ કેમ થાય જોજો ભાઈ. સાફ સફાઈ કેમ થાય? કપડા ધોવાનો મને સારો એવો અનુભવ છે, પણ તમે એમ ન વિચારતા કે સાહેબ ઘરે કપડા ધોતા હશે? ના 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 ના, ઘરે તો હું ઓર્ડર કરું, બરાબર ને? બરાબર. પણ બહાર આપણે રહ્યા હોય, જેમ કે કોલેજમાં હતો તો હોસ્ટેલમાં હતો, તો હોસ્ટેલમાં તો હવે આપણે જાતે કપડાં ધોવા પડે ને. કદાચ કોકની હોસ્ટેલમાં કપડાં ધોવા આવતા હશે, અમારે નતા આવતા, એમાં તમારે જાતે ધોવાના હતા, બરાબર? ચાલો, કપડાં કઈ રીતે ધોવાય એ આપણે સમજીએ. અહીંયા ધ્યાન આપજો શાંતિથી, 2 મિનિટ અહીંયા ધ્યાન આપજો. માનો કે આ છે સાહેબ આપણું કપડું. શું છે આ? ટી શર્ટ. ટી શર્ટ બનાવું અહીંયા, ટી શર્ટ. આ ટી શર્ટ, બરાબર? આ ટી શર્ટની ઉપર હું ખાતો તો સમોસા. સમોસા ખાતો તો અને અહીંયા ઢોળાઈ ગઈ ચટણી, બરાબર ને? થોડુંક ઝૂમ કરી નાખીએ. આ ટી શર્ટ છે, આ ટી શર્ટ ઉપર હું સમોસા ખાતો હતો ને ચટણી અહીંયા ઢોળાઈ ગઈ. અને હવે મને ખબર હતી કે ભાઈ તમારા ભાભી તો બહુ ખીજાય, બરાબર? તો આને આપણે ધોવું તો પડશે, બરાબર? તો સૌથી પહેલા આપણે શું કરીએ કે આની ઉપર થોડુંક પાણી નાખીએ. આની ઉપર થોડુંક પાણી નાખીએ અને પછી એની ઉપર સાબુ ઘસીએ. સાબુ ઘસીએ બેટા, એટલે એની ઉપર આવા બધા અણુઓ ચોંટી જાય. સાબુ ઘસીએ એટલે સાબુમાં આવા અણુ હોય એ બધા એની ઉપર ચોંટી જાય. કેમ ચોંટે, કઈ રીતે ચોંટે એ સમજજો. કઈ રીતે ચોંટે? તો કે આમ ચોંટે સાહેબ, જો આમ, આમ ચોંટા, આ રીતે. સાબુ તમે ઘસો તો આપણને ભાઈ આવા અણુઓ ન દેખાય, કેમ કે એ તો બહુ નાના નાના હોય. તો જેવો તમે સાબુ ઘસ્યો એટલે એની ઉપર આવા અણુઓ છે ને એ ચોંટી ગયા. અને તમે જોયું આનું હેડ એટલે કે એનું શીર્ષ હતું એ ડાઘા હારે ચોંટી ગયું કે પછી આ પૂંછ હતી આ ચટણી હારે શું ચોંટી ગયું? શીર્ષ ચોંટ્યું કે પૂંછ? તો કે પૂંછ ચોંટી. કેમ સાહેબ પૂંછ ચોંટી? તો કે જુઓ તો તેલ કે મેલ પ્રત્યે પ્રેમ કોને છે? તો કે આ તેલને છે, પૂંછડીને છે, એટલા માટે પૂંછડી જ ત્યાં ચોંટશે. સમજાણું? તો આને હું આવી રીતે ઘસીશ એટલે સાબુના અણુ અહીંયા આવી ગયા. પણ ભાઈ આ જે ચટણી છે ને એ તેલ વાળી ને એવી હોય એટલે એને શું કર્યું હોય કે આ જે આપણું કાપડ છે ને એને આમ પકડી લીધું હોય, જોરથી પકડી લીધું હોય. તો મારે શું કરવું પડે? તો કે છે બ્રશ ઘસવું પડે, તો કપડા વધારે ચોખ્ખા થાય. અથવા તમે ક્યાંક જોયું હશે કે ધોકા મારતા હોય, બરાબર? ક્યારેક બહુ અપલખણા થઈ હતી, ધોકો આપણી ઉપર આવે, બરાબર? મમ્મી ખીજાઈ જાય ક્યારેક. પછી ઓલા કપડા પછાડતા હોય, તમે જોયા હશે ધોબી ઘાટમાં, એ રીતે. તો એ પછાડે એટલે શું થાય? તો કે અહીંયાથી આ લૂઝ થાય, અહીંયાથી આ છૂટું પડવાની ટ્રાય કરે. અને છેલ્લું કપડા ધોવાનો છેલ્લો તબક્કો કયો છે? તો કે બહુ બધું પાણી આની ઉપર નાખીએ. શું કરીએ આપણે? તો કે બહુ બધું પાણી આની ઉપર નાખીએ. પાણી નાખીએ આપણે આની ઉપર. સમજો કે આ પાણી છે, બહુ બધું પાણી આપણે આની ઉપર નાખ્યું, બરાબર? પાણીમાં હરખું દેખાતો નથી પણ સમજો કે પાણી ઢોળ્યું, બરાબર? હવે ધ્યાનથી જે હું કહું ને એ સમજજો કે પાણી ઢોળ્યું એટલે શું થયું. અહીંયા બહુ બધું પાણી આપણે ઢોળ્યું, બનાવીએ તો પાણી તો જ મજા આવશે. બહુ બધું પાણી જો અહીંયા ઢોળી દીધું આપણે, પાણી ઢોળ્યું. તો હવે જો પાણી ઢોળ્યું એટલે શું થશે? તો કે આ જે હેડ છે ને જેને પાણી પ્રત્યે આકર્ષણ છે એ પાણી બાજુ ખેંચાશે. આ હેડ છે ને એ પાણી બાજુ ખેંચાશે અને એ ખેંચાશે ને બેટા એટલે આ જે મેલ હશે ને, યાર મેલ હોય કે તેલ હોય કે ચટણી હોય કે જે હોય એને સાથે લઈને બહાર આવશે.
એને સાથે લઈને બહાર આવશે. શું કીધું હું સમજ્યા તમે? કે અહીંયા આગળ જુઓ, થોડુંક અલગથી દોરું કે જુઓ સાહેબ, આ આપણી લાલ કલર કઈ ગયો, આ આપણી લાલ કલરની ચટણી, બરાબર, જેની ઉપર અહીંયા સાબુના અણુઓ ચોંટી ગયા આ રીતે. સાબુના અણુ બધે ફરતે ફરતે ચારે બાજુ ચારેય દિશાઓમાં ચોંટી ગયા. પણ હજી આ છે ને એ ઉખડ્યો નથી. હજી આ છે એ આપણા શર્ટ ઉપર લાગેલો છે કે ટી શર્ટ ઉપર લાગેલો છે. હવે પાણી ઢોળશો, સમજો આજુબાજુ પાણી આવી ગયું, આજુબાજુ પાણી આવી ગયું, આજુબાજુ પાણી આવી ગયું. તો પાણી આવશે એટલે શું થશે? તો કે આ છે ને, આમ હેડ, આ હેડ છે એ પાણી પ્રત્યે આકર્ષાશે, પાણી પ્રત્યે આકર્ષાશે એટલે એ પાણી બાજુ જવા જશે, એટલે પાણી તરફ ખેંચાઈ જશે અને પૂંછડી એ સાથે મેલ ચોંટેલો છે ને એ મેલને હારે ઉખાડીને લઈ જશે, એ મેલને સાથે ઉખાડીને લઈ જશે. તમે ઓલી બધી એડ જોઈ છે ને, એરિયલની ને સર્ફ એક્સેલની ને, જિદ્દી દાખો પકડ કે નિકાલે આંતે, એ બિલકુલ સાચું છે, એ બિલકુલ સાચું જ છે. એવી જ રીતે મેલ આવી રીતે પકડીને બહાર આવે, બરાબર. કઈ રીતે? પણ આવી રીતે ચોંટીને બહાર આવે. તો જ્યારે આ મેલ, માનો કે આ શર્ટ માંથી નીકળી ગયો, ટી શર્ટ માંથી મેલ નીકળી ગયો બહાર, અને આ પ્રકારે હવે મેલ પાણીમાં તરતો રહેશે. મેલ વચ્ચે હશે અને એની આજુબાજુ છે એ આ બધા સાબુના અણુઓ હશે. હવે મેં આ રીતે દોર્યું બેટા. તમારા પુસ્તકમાં તમે જુઓ પેજ નંબર 78 ઉપર કેટલા 75 ઉપર જોશો તો આવી આકૃતિ આપીશ. પણ આ આકૃતિ ખરેખરમાં 3D છે. આ આકૃતિ ખરેખરમાં 3D. સમજો અહીંયા મેલ છે તો અહીંયા બધે આમ આજુબાજુ બધે છે આ પ્રકારે અણુઓ ચોંટેલા હશે. બોલો, આ સફાઈ પ્રક્રિયા મેં તમને જે સમજાવી એ થોડી ખબર પડી? ફરીવાર હમણાં એકવાર સમજાવું, પણ થોડો કેટલાને ખ્યાલ આવ્યો આમાં કે હા સાહેબ, જે ચટણી તમે ધોઈ એ વાતમાં ખબર તો પડી ભાઈ? મોટા ભાગે લગભગ બધાને ખ્યાલ આવ્યો, લગભગ બધાને ખ્યાલ આવી ગયો છે. સરસ. હાલો ફરીવાર એક વખત ફટાફટ હું તમને કહી દઉં, ફરીવાર એક વખત છે કહી દઉં છું, બરાબર. અહીંયા ધ્યાન આપજો. હવે ઓકે, ખબર પડી તોય ઠીક, ન ખબર પડી તોય ઠીક, થોડી ખબર પડી તોય કઈ વાંધો નહીં. હું ફરીવાર કહું છું, હવે કમેન્ટ કરવાનું બંધ કરી દો. 2 મિનિટ અહીંયા ધ્યાન આપો. સૌથી પહેલા તો બેટા આપણને એ ખબર પડવી જોઈએ, સૌથી પહેલા કે સાબુના અણુનો નેચર કેવો છે, એટલે કે સાબુનો અણુ છે કેવો. તો કે સાહેબ એમાં એક આયનીય શીર્ષ છે અને એક હાઇડ્રોકાર્બન પુચ્છ છે. એક શીર્ષ છે અને પુચ્છ છે. શીર્ષને પાણી ગમે છે, શીર્ષને પાણી ગમે છે અને પૂંછડીને છે એ તેલ કે મેલ ગમે છે. શીર્ષને પાણી ગમે છે અને આ પૂંછડીને તેલ કે મેલ ગમે છે. એટલે થાશે કેવું કે જેવો તમે સાબુ લગાડશો એટલે પૂંછડી છે ને એ મેલને ચોંટી જશે, પૂંછડી છે ને એ મેલને ચોંટી જશે. પછી તમે પાણી નાખશો એની ઉપર, પાણી નાખશો એટલે આ જે હેડ છે ને, આ હેડ જેને પાણી પ્રત્યે આકર્ષણ છે, એ અહીંયાથી ખેંચાઈને પાણીમાં જવાનો પ્રયત્ન કરશે અને એ પાણીમાં જશે તો સાથે સાથે આ મેલને ઉખાડતા જશે, અહીંથી ઉખાડ લેશે મેલને. સમજાણું? આ મેલને અહીંથી ઉખાડ લેશે એટલે સમજો કે આ ઉખડીને હવે પાણીમાં વયો ગયો અને વચ્ચે મેલ અને આજુબાજુ આ રીતે બધા પાણી સાબુના અણુઓ ગોઠવાઈ જશે. તો આ વચ્ચે મેલ અને આજુબાજુ સાબુના અણુઓ ગોઠવાઈ ગયા. આ રચનાને બેટા આપણે મિસેલ એવું નામ આપ્યું. આ રચનાને આપણે મિસેલ એવું નામ આપ્યું. અને સાબુ છે એ મિસેલના સ્વરૂપમાં સફાઈ કરવા માટે સક્ષમ છે. હવે તમે પાણીમાં 1 કપડાં ધોયા, 2 કપડાં ધોયા તો મેલ વધુ ને વધુ બહાર આવતો જાય, પણ એ મેલ બહાર જ આવે. મેલ છે એ પાછો કપડાને ચોંટતો નથી. આ વસ્તુ તમને ખબર છે. પણ એની પહેલા કહો કે હા, હાથ ઓઇલ વાળા હાથ ક્લીન કરવાનું એનું એક્ઝામ્પલ આપું તમને, એ પછી આપું, પહેલા આ સમજી લઈએ આપણે, બરાબર? સમજાણું? હવે સાંભળો, હવે મારી વાત સાંભળો. આ તો શર્ટ માંથી મેલ બહાર આવી ગયો, ટી શર્ટ માંથી મેલ બહાર આવી ગયો, પણ આવા બીજા કપડા તમે પાણીમાં નાખ્યા તો ઘણા બધા આવા ભેગા થઈ જશે ને ભાઈ, ઘણા બધા આવા મિસેલ ભેગા થઈ જશે કે અહીંયા તેલ હશે, અહીંયા સાબુનો અણુ, તેલ, સાબુનો અણુ, તેલ, સાબુનો અણુ, તેલ, સાબુનો અણુ.
અને આ મેલ પાછો ભેગો થઈને ગંઠાએ નથી જતો કે ફરી પાછો કપડા ઉપર ચોંટી નથી જતો. એવું કેમ થાય બેટા? તો તમે લોજિકલી વિચારો કે સાહેબ આ હેડ હતા એ શું હતા? તો કે સાહેબ એ તો આયનીય છેડો હતો. અને આયનીય છેડો એટલે બેના વિદ્યુત ભાર કેવા? તો કે ધન ધન. અને મને કહો કે ધન ધન પાસે આવે તો શું થાય? અપાકર્ષણ થાય કે ન થાય? તો આ મેલ જિંદગીમાં તે ભેગો થશે નહીં, ગંઠાશે નહીં. સમજાણું? અને આવા સાબુના અણુઓ, આ મિસેલ એ જ્યારે પાણીમાં જાય ત્યારે પાણી છે ને એ આ મિસેલ છે ને એ કલીલ તરીકે વર્તે. આ મિસેલ છે ને એ કલીલ તરીકે વર્તે. અને કલીલ કણો હોય ને એ પ્રકાશનું સંપૂર્ણ પ્રકીર્ણન કરે. એ સફેદ પ્રકાશનું પ્રકીર્ણન કરે. આ કલીલ શું કરે? કલીલ તો કે સફેદ પ્રકાશનું પ્રકીર્ણન કરે. અને એટલા માટે આપણને સાબુનું પાણી દૂધિયા રંગનું દેખાય. એટલે કે સફેદ જેવું દૂધિયા રંગનું દેખાય. આવા પ્રશ્નો પૂછાય બેટા, 2 માર્કમાં આવા પ્રશ્નો પૂછાય. સમજાણું? આ 2 વસ્તુ મેં તમને કીધી, સમજાણી? કે કેમ પાણીના અણુઓ છે એ ચોંટીને જ જતા એકબીજા હારે. બરાબર? દરેક ઇન્ફોર્મેશન આપણે આપશું. બરાબર? નામ તમે એક વ્યવસ્થિત પહેલા તમારું લખો ખાલી. બરાબર? કે કયા ચેપ્ટરમાંથી હું પૂછાય આ તે બધું કહેશું. પહેલા પ્રશ્ન ઉપર ધ્યાન આપો. પ્રશ્ન ઉપર ધ્યાન આપો. શા માટે મેલ એકબીજાને ચોંટી નથી જતો એટલું સુધી ક્લિયર થઈ ગયું? મેલ કઈ રીતે કપડામાંથી બહાર નીકળે અને મેલ કઈ રીતે એકબીજાને ચોંટતો નથી એટલું ક્લિયર થઈ ગયું? થઈ ગયું ક્લિયર? સરસ. હવે સાંભળો, હવે સાંભળો. બીજું કીધું કે આ મિસેલ છે ને એ દ્રાવણમાં કલીલ સ્વરૂપે રહે. કલીલ સ્વરૂપે રહે. અને કલીલ છે સફેદ પ્રકાશનું પ્રકીર્ણન કરે એટલે સાબુનું પાણી દૂધિયા રંગનું દેખાય. બરાબર? આટલું આપણે ભણ્યા. હવે ફટાફટ એને આપણે ચોપડીમાંથી વાંચી લઈએ. ફટાફટ આપણે એને ચોપડીમાંથી વાંચી લઈએ. ચાલો અહીંયા જોજો. આ પહેલી પ્રક્રિયા આપણે જોઈ હતી, અહીંથી શરૂ કરીએ. મોટા ભાગે મેલ સ્વભાવે તૈલી હોય છે, જેની વાત આપણે કરી કે મેલ હોય શું હોય? શાક હોય, ચટણી હોય, આ તે ડાઘ હોય, તૈલી સ્વભાવના હોય. તેલ પાણીમાં દ્રવ્ય ન થાય. અને બીજું એક જે એક્ઝામ્પલ કીધું ભાઈએ સમજાવી દઉં. જો આપણે પાણીમાં માનો કે મારા હાથ છે આવા ઇન્ક વાળા થયા, કાંઈ કે ધૂળ વાળા થયા, ગમે એવા થયા, અને હું પાણીમાં ધોઉં તો હાથ ધોવાય. પાણીમાં ધોઉં તો હાથ ધોવાય. પણ એટલા બધા ચોખ્ખા ન થાય. ધ્યાનથી સમજજો, હું તમને શું કહું એ ધ્યાનથી સમજજો. એ ચોખ્ખા ન થાય. હવે જો આપણા હાથ હોય ને બેટા, એમાં આવી નાની નાની રેખાઓ હોય, તમે જોઈએ છે. બરાબર? આવી બધી રેખાઓ હોય. અને આની અંદર છે ને એ મેલ ભરાઈ ગયો હોય. આની અંદર મેલ ભરાઈ ગયો હોય. પાણી તે મેલ સાફ કરી શકે. પણ સાંભળજો, હું જે કહું એ સાંભળજો. કદાચ એટલું બધું તમને આ લેવલે પચે નહીં, પણ ખાલી સાંભળજો. પાણીના જે અણુઓ હોય ને, આમ પાણીના અણુઓ બધા ભેગા થઈને જે આમ જો કે આ બ્લુ કલરનું પાણી છે, એ અહીંયા આ બધા ખાંચામાં પહોંચી ન શકે. આ જે ખાંચા છે ને આપણા, ત્યાં પહોંચી ન શકે. એટલે પહોંચી ન શકે એટલે મેલને બહાર ન કાઢી શકે. અથવા તો આ તેલ વાળું હશે કાંઈ, તો તેલને તો પાણી ચોંટી જ ન એટલે એમાંય ન કાઢી શકે. પણ જેવો તમે હાથમાં સાબુ દો કે તમે હાથમાં છે હેન્ડ વોશ લગાડો, એટલે આ જે પાણીના ગોળા હોય ને બેટા, એ નાના નાના થઈ જાય. એક ફિનોમિના તમે ભણશો 11-12 સાયન્સની અંદર, એને કહેશું આપણે સરફેસ ટેન્શન, પૃષ્ઠ તાણ. આ પૃષ્ઠ તાણ ઘટી જાય અને અહીંયા છે ને આ નાના નાના ગોળા થઈ જાય. એટલે આપણા જે હાથના ખાંચા હોય ને એની અંદર એ પાણી જઈ શકે પૃષ્ઠ તાણના કારણે. પેલા સાબુ વગર આ ગોળા મોટા બને પાણીના, પણ જેવો સાબુ લગાડો એટલે નાના નાના ગોળા બનવા માંડે. એની નાના ગોળા આપણા હાથના ખાંચામાં જઈને બધી સફાઈ યોગ્ય રીતે કરે. અને આ તેલવાળા જો પદાર્થ હોય આપણા હાથમાં, તો પાછું પાણી ન કાઢી શકતું. પાછો વળી સાબુનો રોલ આવે કે સાબુ છે એ ફરી પાછા અહીંયા ચોંટી જાય. બરાબર? આવી રીતે અહીંયા ચોંટી જાય અને પછી પાછા છે એ મેલને બહાર કાઢે. બરાબર? તો આપણે હાથ ધોઈએ ને બેટા ત્યારે આ પ્રક્રિયા થાય. પછી બીજું સાંભળો, બીજું સાંભળો. એક કહું કે ભાઈ તમે જોયું હશે કે એક સાબુ આવે છે, એની કંપનીનું નામ મને કહેજો. બરાબર? માને ખાલી જગ્યા કા ધૂલા. ચાલો ખાલી જગ્યા પૂરો. માને ખાલી જગ્યા કા ધૂલા. અર્થ ક્યાં આવ્યો? વાહ ભાઈ વાહ, ફેનું ને આવડી ગયું. ડેટોલ. પૂર્વી બેન ને ખબર પડી ગઈ. માને ડેટોલ. સંતૂર ન હોય ડિમ્પલ બેન, સંતૂર એમાં ન આવે. સંતૂરમાં તો કઈ આવે?
મમ્મી ઈ આવે છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સુરમાં મમ્મી આવે, ડેટોલ માં મને ડેટોલ કાધુલા. તો એ તમે સમજો કે આ જે બેક્ટેરિયાના અંતે બધું હોય એ ખરેખર શું આનાથી સાબુથી જાય? તો કે હા જાય. આ બેક્ટેરિયા ને બધું હોય ને એની બહારની જે કોષની દિવાલ તો ન કહેવાય, પણ સમજો કે એનું જે બહારનું પડ હોય ને એ આવું હાઇડ્રોકાર્બન થી બનેલું હોય. અને એ જે બેક્ટેરિયા હોય ને એની આજુબાજુ આ બેક્ટેરિયો છે, માનો કે એની આજુબાજુ આ સાબુના કણો ચોંટી જાય. સાબુના કણો ચોંટી જાય, બરાબર? અને પછી એને છે એ તોડી નાખે. આવું ખરેખર થાય, આવું ખરેખર થાય, બરાબર? એટલા માટે કીધું કે મહામાને ડેટોલ કાધુલા, બરાબર? હાલ, તો હવે આપણે વાત અહીંયા કરીએ. તો ખરેખર એવું થાય કે આ બેક્ટેરિયા ને એવું બધું છે એના બહારના પડ હોય એ આ સાબુના અણુના કારણે નીકળી જાય. ચાલો ફટાફટ આપણે વાંચી લઈએ અહીંયા. ચાલો હવે અહીંયા ધ્યાન આપજો, નકામી કોમેન્ટ કરવાનું બંધ કરી દો, અહીંયા ધંધામાં ધ્યાન દો. ચાલો, હું કીધું કે ભાઈ તેલ છે એ પાણીમાં દ્રાવ્ય થઈ શકતું નથી, એટલે ભાઈ પાણી છે એ તેલને તો ધોઈ નહીં શકે. સાબુના અણુ લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડના સોડિયમ કે પોટેશિયમ ક્ષાર છે, એ આપણને ખબર પડી ગઈ. જો સાબુનો આયનીય છેડો આર્યો, આયનીય છેડો એ પાણી સાથે ક્રિયા કરે. આયનીય છેડો કોની સાથે ક્રિયા કરશે? પાણી સાથે. જ્યારે કાર્બન શૃંખલા આરે, કાર્બન શૃંખલા એ તેલ સાથે પારસ્પરિક ક્રિયા કરે. આને પાણી હારે પ્રેમ છે અને તેલ હારે પ્રેમ છે. આમ સાબુના અણુ મિશેલ તરીકે ઓળખાતી રચના બનાવે. હમણાં નીચે આપણે ભણીએ, જ્યાં અણુનો એક છેડો તેલના ટીપા તરફ, જો આર્યો આ મિશેલની રચના, અહીંયા વચ્ચે છે એ તેલનું ટીપું છે અથવા મેલ છે, કે જેનો એક છેડો છે એ તેલના ટીપા સાથે ચોંટેલો રહેશે અને બીજો છેડો છે એ બહાર પાણી તરફ રહેશે. આને કહેવાય મિશેલ. આ જે રચના બની એને મિશેલ કહેવાય, બરાબર? હવે જો અહીંયા બીજો એક પ્રશ્ન અગત્યનો આવે છે, અહીંયા અંડરલાઈન કરવું. જ્યારે ટીપા તરફ આયનીય છેડો બહાર હોય છે તે એટલે કોણ? મિશેલ પાણીમાં પાયસ ઇમલ્શનની રચના કરે છે. મિશેલ પાણીમાં ખાલી જગ્યાની રચના કરે છે, તો પાયસ અથવા ઇમલ્શન. આ પાયસ અથવા ઇમલ્શન એટલે સમજો, તેલ ને પાણી જિંદગીમાં ભેગા થાય? ન થાય. પણ તેલ અને પાણીમાં તમે ઇમલ્શન નાખી દો ને તો તેલ ને પાણી ભેગા થઈ જાય. આપણને છે એ કદાચ કોપરેલ તેલ લગાડવું સ્કિન ઉપર ન ગમે એવું બને, કેમ કે બહુ ઓઇલી લાગે વધારે. પણ આ બધા નવી નવી કંપની વાળા છે એ લેસ ઓઇલ વાળું ને એવું બધું ઓલું કોલ્ડ ક્રીમ ને એવું લે એવા. તો એ શું કરે બેટા? એ શું કરે તો કે એ તેલ જ છે, એની અંદર થોડી ફ્લેવર નાખી દીધી, એની અંદર પાણી નાખી દીધું, એની અંદર શું નાખી દીધું? આ ઇમલ્શન નાખી દીધું. એટલે આપણને બહુ ચીપચીપું ન લાગે, બહુ ઓઇલી ન લાગે, એટલે આપણને લગાડવું ગમે. આમ સાબુનું મિશેલ મેલમાંથી પાણીને ખેંચીને લાવવામાં મદદ કરે ત્યારે આપણે કપડાં ધોઈને ચોખ્ખા કરીએ. શું તમે સાબુના હાઇડ્રોકાર્બનમાં ઓગળવાથી બનતા મિશેલની રચના દોરી શકો? આ રે દોરેલી છે. ચાલો મિશેલ વિશેની ટૂંક નોંધ, અહીંયા ધ્યાન આપજો. મિશેલ વિશેની ટૂંક નોંધ આપણે જોઈ લઈએ. સાબુ એવા અણુઓ છે કે જેના બંને છેડા અલગ ગુણધર્મ. જો સાબુને બે છેડા છે અને બે છેડાના અલગ ગુણધર્મો છે. એક છે જળ અનુરાગી, જો અહીંયા લખ્યું હાઇડ્રોફિલિક, જે પાણી સાથે પારસ્પરિક ક્રિયા કરે. જ્યારે બીજો છે એ જળ વિરાગી, જો અહીં લખ્યું હાઇડ્રોફોબિક. આ બે નામ આપણે યાદ રાખવાના છે, હાઇડ્રોફિલિક અને હાઇડ્રોફોબિક. ફોબિક, ફોબિયા. ફોબિયા એટલે જેનો ડર હોવો, જે હાઇડ્રોકાર્બન સાથે પારસ્પરિક ક્રિયા કરે, બરાબર? આ છે એ કોની હારે ક્રિયા કરશે? પાણી હારે. અને આ છે એ કોની હારે ક્રિયા કરશે? તો કે તેલ હારે, મેલ હારે. જ્યારે સાબુ પાણીની સપાટી પર રહેલો હોય, હવે જો આ એક સરસ આવ્યું વાક્ય કે પાણીમાં આપણે સાબુને, આ માનો કે એક ડોલ ભરેલી છે, આ એક ડોલ છે અને ડોલ છે ને એ પાણીથી ભરેલી છે. આ ડોલ પાણીથી ભરેલી છે, સમજો. આ પાણી ભરી દીધું મેં અહીંયા, થોડુંક બહાર છલકાઈ ગયું પણ ભરેલું, સમજો, બરાબર? તો પાણીથી આપણે ડોલ ભરી લીધી અને એમાં માનો કે તમે સાબુ નાખી દીધો, સાબુ. તો સપાટી ઉપર સાબુ છે ને આમ રહેશે. જોજો ધ્યાનથી, સપાટી ઉપર સાબુ આમ રહે. તમે સમજી ગયા આમ કેમ રે? મને હા કે ના કહો તો, કે આમ કેમ ઊંધા માથે થઈને રહ્યો? અંદર એ જાય અણુ, એવું નથી, અંદર એ હશે પણ સપાટી ઉપર આમ રહે.
સમજી ગયા ને? સપાટી ઉપર આમ રહે. હે કોને ન ખબર પડી? દાઉદાણીભાઈ ન ખબર પડી? જો બેટા તમે મને કહો, આ પૂંછડી છે ને, પૂંછડી એને પાણી પાસે નથી જવું. આ પૂંછડીને પાણી પાસે નથી જવું, એટલે પૂંછડી બને ત્યાં સુધી પાણીથી આગી જ રહે. એટલે આ મૂંધા માથે લટકાઈ ગયો ને વરે. સમજણ? આ પૂંછડીને પાણી પાસે નથી જવું. આખું ડુબાડી દો તો કઈ વાત જ અલગ છે. આખું તમે સાબુનો અણુ અંદર નાખી દીધો તો પરાણે રહે જ તે, તો કઈ વાંધો જ નથી. પણ માનો કે સપાટી ઉપર ગોઠવાય તો આમ ગોઠવાય કે આ જે હેડ છે ને, શીર્ષ, એ પાણીમાં રહે અને પૂંછડી છે ને એ પૂંછડી પાણીની બહાર રહે. બોલો સમજાણો બેટા? ખ્યાલ આવ્યો? ખબર પડી? હા, કમેન્ટ જેને નડતી હોય ને ચેટમાંથી ચેટ પ્રિવ્યુ બંધ કરી દો બેટા. ચેટ પ્રિવ્યુ બંધ કરી દો. મારે થોડુંક તમને સમજાવવું છે. એક જ પ્રશ્ન છે, સરસ પ્રશ્ન છે પાછો, બરાબર? એટલે જેને નડે એ ચેટ પ્રિવ્યુ બંધ કરી દો. એનું કાંઈ ધ્યાન દેવાની જરૂર નથી. હું પૂછું ત્યારે તમે જોજો ખાલી, હો ને બેટા? અને બને ત્યાં સુધી બીજી કાંઈ વધારે કમેન્ટની જરૂર નથી. ચાલો હાલ, હવે અહીંયા આવી ગયા આપણે પાછા. અહીંયા ભણ્યા. ચાલો, તો શું કીધું કે ત્યારે સાબુની જો અહીંયા લખ્યું, જ્યારે સાબુ પાણીની સપાટી ઉપર, જ્યારે સાબુ પાણીની સપાટી ઉપર રહેલો હોય ત્યારે સાબુની જળ વિરાગી પૂંછડી પાણીમાં દ્રાવ્ય થશે નહીં અને સાબુનો આયનીય છેડો પાણીની અંદર અને પૂંછડી પાણીની બહાર રહે. જો આ વાક્યને એકદમ મેં અહીંયા દોરવાની કોશિશ કરી. આ વાક્ય વાંચો. જ્યારે સાબુ પાણીની સપાટી પર રહેલો હોય ત્યારે સાબુની પૂંછડી, જળ વિરાગી પૂંછડી પાણીમાં જાશે નહીં અને સાબુનો આયનીય છેડો એટલે કે એ પાણીની અંદર જાય અને હાઇડ્રોકાર્બન વાળી પૂંછડી એ પાણીની બહાર તરફ રહે. તે રીતે સાબુની સપાટી પર ગોઠવાય. જો આ બિલકુલ આ ચિત્ર જે આપણે છે ને, આ વાક્ય વાંચો એટલે આ ચિત્ર તમને ચરિતાર્થ થવું જોઈએ. બોલો, ખબર પડી ગઈ? બરાબર. ચાલો ત્યારે આગળ વાંચીએ. જો આગળ જો અહીંયા મેં તમને જે આકૃતિ દોરીને કે આ છે આપણું કપડું છે, માનો કે આ એની ઉપર ચોંટેલો મેલ છે. હવે ધીરે ધીરે તમે સાબુ દેવાની કોશિશ કરી એટલે સાબુ દીધો એટલે શું થયું? તો કે ભાઈ આ પૂંછડી છે ને એ બધી તેલ આરે ચોંટી ગઈ. અહીંયા આ પૂંછડી બધી ચોંટી ગઈ અહીંયા આ રીતે. અને આ પૂંછડી અને તમે માથે પાણી નાખ્યું એટલે આ હેડ છે ને એ પાણી બાજુ જવાની કોશિશ કરશે, શીર્ષ, અને એમ કરીને આ મેલને ઉખાડીને બહાર કાઢશે. અને ઉખાડીને બહાર કાઢશે એટલે મેલ વચ્ચે અને સાબુના અણુ આજુબાજુ, મેલ વચ્ચે ને સાબુના અણુ આજુબાજુ, એ રચનાને મિસેલ કહેવાય. એ રચનાને મિસેલ કહેવાય. જો આ રે, બરાબર. ચાલો, પાણીની અંદર આ અણુ એક વિશિષ્ટ પ્રકારની ગોઠવણી બનાવે જેમાં હાઇડ્રોકાર્બન ભાગ પાણીની અંદર રાખે. આમ જળ વિરાગી પૂંછડીના ઝુમખાના અંદરમાં ભાગમાં રહેલો હોય, જ્યારે આયનીય છેડો ઝુમખાની સપાટી પર રહેલો હોય. શું કીધું? કે આ પ્રકારની એક વિશિષ્ટ રચના બને જેમાં તેલના કણો કે મેલના કણો અંદર હોય, પછી આ જળ વિરાગી પૂંછડી અંદર હોય અને જળ અનુરાગી આ શીર્ષ એ બહાર હોય. આવી રચના બને. તમે ચિત્ર યાદ રાખો અને એનું ગુજરાતી બનાવો ને એટલે બિલકુલ તમને જવાબ લખતા આવડે જ તે. પણ એની પહેલા આ જવાબ આપણે 3 વાર વાંચવો પડે ને 2 વાર લખવો પડે, ત્યારે થાય. બરાબર. આ રચનાને મિસેલ કહેવાય. જો આ રચનાને, આ જે બન્યું ને ભાઈ, આ જે બન્યું ને એને મિસેલ કહેવાય. મિસેલ એટલે શું? તો કે વચ્ચે સાહેબ મેલ હોય, એ મેલને ચોંટેલી પૂંછડી હોય અને પૂંછડીના છેડે શીર્ષ હોય. અહીંયા વચ્ચે શું હોય? તેલ કે મેલ, મેલની સાથે ચોંટેલી પૂંછડી અને પૂંછડી સાથે ચોંટેલું શીર્ષ. શીર્ષ બહારની તરફ, પૂંછડી અંદરની તરફ અને બધી પૂંછડીના છેડે મેલ ચોંટેલો હોય. આવી રચનાને મિસેલ કહેવાય. આવી રચનાને મિસેલ કહેવાય. આગળ વાંચો. મિસેલના રૂપમાં સાબુ સફાઈ કરવા માટે સક્ષમ હોય છે. કેમ કે તેલી મેલ, જો તેલી મેલ મિસેલના કેન્દ્રમાં એકત્રિત થાય છે. મિસેલ દ્રાવણમાં કલીલ સ્વરૂપે હોય છે. જુઓ, કલીલ સ્વરૂપે. અને આયન વચ્ચે અપાકર્ષણના કારણે તે અવક્ષેપિત થવા માટે એકત્ર થતા નથી. હવે આ મેં તમને એકદમ સાદી ભાષામાં કીધું તું, તમને ખબર પડી? બરાબર. આ મેં તમને એકદમ સાદી ભાષામાં કીધું છું. ખ્યાલ આવ્યો કે કઈ રીતે આ અવક્ષેપિત થતા નથી ને બધું તમે સમજી ગયા કે કેમ? જે એક વખત કપડા ધોયા એનો મેલ પાછો કપડામાં નથી ચોંટી જતો. નકર દર વખતે નવું પાણી લેવું પડે ને. પણ તમે જુઓ કે તમારા મમ્મી અથવા તો કોઈ ભાઈઓ બહેનો ઘરે કપડા ધોયા છે અને ખબર હશે કે એકની એક ડોલમાં તમે સાબુ વાળું પાણીમાં કપડા તમે ધોવો કે ડિટર્જન્ટ વાળા પાણીમાં કપડા ધોવો તો વળી પાછો પાણીનો મેલ કપડામાં આવે નહીં. એ આ મિસેલના કારણે. કે આવા ઘણા બધા ઝુમખાઓ હોય ને, આવા ઘણા બધા ઝુમખાઓ એ એકબીજાને અપા કરશે. એ એકબીજાને અપા કરશે. કેમ કે આય ધન અને આય ધન,
તો આ ધન ધન એકબીજાને અપા કરશે એટલે મેલ આગો જ રહે, મેલ ભેગો ન થઈ જાય. એના માટે એક શબ્દ આપ્યો અવક્ષેપિત થવા માટે એકત્ર થતા નથી. તેથી મિસેલમાં નિલંબિત થયેલા મેલને આસાનીથી ધોઈ શકાય. જો કેવું સરસ લખ્યું છે. આ કલીલ હોય ને, કલીલ એ હંમેશા આવી રીતે નિલંબિત રહે, ટૂંકમાં તરતા હોય એમાં. સાબુના મિસેલ જો મિસેલ પ્રકાશનું પ્રકીર્ણન કરી શકે તેટલા મોટા હોય છે. કલીલ દ્રાવણના કણો મોટા જ હોય, કલીલના કણો મોટા જ હોય. આ જ કારણે સાબુનું દ્રાવણ ધૂંધળું એટલે કે વાદળ જેવું દેખાય છે, એટલે કે દૂધિયું દેખાય છે, જેને આપણે એવું લખ્યું. બરાબર, કેવું દેખાય છે? ધૂંધળું અથવા તો દૂધિયું દેખાય છે. બોલો, અહીં સુધી ક્લિયર છે? અહીં સુધી ક્લિયર છે? ચાલો હવે જોજો. હવે તમારો એક સામાન્ય અનુભવ હશે કે ઘણી વાર તમે દરિયા કિનારા વાળા જે શહેરો હોય ત્યાં ગયા હોય અને ત્યાં આગળ જો તમે નાહવા માટે સાબુ દ્યો તો એમાં બહુ ફીણ ન થાય. સાબુ દ્યો તો એમાં ફીણ ન થાય, અથવા સફેદ કલરના ફોદા ફોદા જેવું થાય. એવું પાણી હોય ને ત્યાં, જેને આપણે પાણી કઠિન છે એવું કહીએ, કડક પાણી છે એવું કહીએ, ક્ષાર વાળું પાણી છે એવું કહીએ. તો જ્યારે વધુ પડતો ક્ષાર હોય ને, જ્યારે વધુ પડતો ક્ષાર, બરાબર ભાઈ, આ હવે જેટલા અહીંયા મને દેખાય છે, આ રાય સ્ટાર, ક્રિસ, આ મિસ્ટર દાઉદાણી, અને છેલ્લી વાર કહું છું, હવે લેક્ચરની ડિમ્પલબેન પ્રશ્ન મેં પહેલા જ શરૂઆતમાં જ લખી નાખ્યો. સાબુની સફાઈ પ્રક્રિયા સમજાવો તો યાદ જવાબ આવે. મિશેલની રચના સમજાવો તો યાદ જવાબ આવે. બરાબર છે? ભાઈ જ્યાં કઠિન પાણી હોય ને ત્યાં સાબુ નામ ફોદા ફોદા થઈ જાય, ત્યાં સાબુ બરાબર કામ ન કરે. તો હવે શું કરવું? તો હવે ભાઈ પિક્ચરમાં આવ્યા શેમ્પુ, ડિટર્જન્ટ, હેન્ડ વોશ. જેટલું તમે આ બધી શબ્દો જે સાંભળ્યા છે ને, ડિટર્જન્ટ, હેન્ડ વોશ, આ બધા જે તમે શબ્દો સાંભળ્યા છે ને એ અસ્તિત્વમાં આવ્યું. અને એને આપણે ગુજરાતીમાં નામ આપ્યું પ્રક્ષાલકો. એને ગુજરાતીમાં આપણે નામ આપ્યું પ્રક્ષાલકો. બરાબર? શું કીધું આપણે? ફરીવાર સાંભળો. શું કીધું આપણે? ફરીવાર સાંભળો. આપણે કીધું કે ભાઈ આપણું જે સાદું પાણી હોય ને એને આપણે નરમ પાણી એવું કહીએ. નરમ પાણી જે આપણે રોજ વાપરીએ, એમાં સાબુ સારી રીતે કામ કરે. એમાં સાબુ છે ને એ સારી રીતે કામ કરે, બરાબર ફીણ થાય, બરાબર તમે નાહી ધોઈ શકો, બધું વ્યવસ્થિત થાય. બરાબર? પણ તમે કઠિન પાણી ન સમજાય તો કાંઈ નહીં. તમે વિચારો કે સાહેબ એક ડોલ ભરીને આપણે છે ને એ સમુદ્રનું પાણી લીધું, ખારું પાણી. એટલું બધું ખારું નહીં, પણ સમજો સમુદ્રના પાણીની 50-50 ડોલ, 50% આપણું ખારું પાણી અને 50% દરિયાનું પાણી. અને એ પાણીમાં જો તમે સાબુ દ્યો ને તો સાબુ બરાબર લાગે નહીં. સાબુ એ પ્રક્રિયા કોની હારે કરવાની છે? મેલ હારે. પણ જો કઠિન પાણી હશે ને બેટા, કઠિન પાણી, તો કઠિન પાણીમાં સાબુ છે ને એ સોડિયમ અને મેગ્નેશિયમ, એના કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર સાથે પ્રક્રિયા કરી લે છે. એની સાથે પ્રક્રિયા કરી લે છે. તો સાબુ ભાઈ વપરાવો જોતો તો ક્યાં? તો કે મેલ કાઢવામાં. અને વપરાઈ ગયો ક્યાં? તો કે પાણીની હારે નારે તેને પ્રક્રિયા કરી લીધી. સમજાય છે? આજે એટલી મેં વાર્તા કીધી એ તમને ખબર પડી બેટા? આ તમને જે મેં કીધું એ ખ્યાલ આવ્યો? આટલું ખબર પડી કે સાદું આપણું નોર્મલ પાણી હોય જે કોર્પોરેશનનું આવે છે, બરાબર, તો એની અંદર છે એ સરસ ફીણ થાય, સાબુ સરસ લાગે, તમે નાહી શકો વ્યવસ્થિત. પણ આવું કઠિન પાણી એટલે કે ક્ષાર વાળું પાણી હોય એમાં સાબુ બરાબર કામ કરે નહીં. તો ત્યાં આગળ કોની એન્ટ્રી આવી? બરાબર, ત્યાં આગળ કોની એન્ટ્રી આવી? બરાબર, તો કે ત્યાં આગળ પ્રક્ષાલકોની એન્ટ્રી આવી. હેન્ડ વોશ, ડિટર્જન્ટ જે આપણે ધોઈએ છીએ, કપડાં ધોવામાં વાપરીએ એ, શેમ્પુ, આ બધાની ત્યાં આગળ એન્ટ્રી આવે. જો જુદી જુદી કસનળીમાં 10 ml નિસ્યંદિત પાણી લ્યો, બરાબર, અથવા વરસાદનું પાણી, અને એકમાં કઠિન પાણી એટલે કૂવાનું પાણી લ્યો. હવે આ કૂવાનું પાણી બધે કઠિન હોય એવું જરૂરી નથી. બંનેમાં સાબુના દ્રાવણના ટીપા નાખો. એક કસનળીમાં નિસ્યંદિત પાણી લીધું એટલે સમજો બિસ્લેરીની બોટલ નિસ્યંદિત પાણી ન કહેવાય, પણ સમજો કે પ્યોરિફાઈડ કંઈક નિસ્યંદિત પાણી આપણે લીધું, અથવા વરસાદનું પાણી લીધું. અને એકમાં આપણે કૂવાનું પાણી અથવા આમ સમજો કે આવું કઠિન પાણી લીધું, દરિયાનું પાણીમાં કેમ થોડુંક પાણી મિક્સ કરી નાખો એવું પાણી લીધું. અને બેયમાં છે એ સાબુના દ્રાવણ નાખ્યા અને પછી બેયને હલાવ્યા. અને હલાવીને જો કઈ કસનળીમાં વધારે ફીણ જોવા મળે? તો કે ભાઈ જેમાં નિસ્યંદિત પાણી હોય ને એની અંદર વધારે ફીણ જોવા મળે. નિસ્યંદિત પાણીમાં વધારે ફીણ જોવા મળે. અને કઈ કસનળીમાં ઓછા ફીણ જોવા મળે?
કઈ કસનળીમાં દહીં જેવા સફેદ અવક્ષેપ, જો દહીં જેવા સફેદ અવક્ષેપ જોવા મળે, તો કે જેની અંદર કઠિન પાણી હતું ને સાહેબ, કઠિન પાણી, એમાં સાબુના દહીં જેવા આવા ફોદા થઈ ગયા છે, બરાબર, આવું જોવા મળે. હવે બીજી પ્રક્રિયા કરીએ. બે કસનળી લેવાની, બંનેમાં કઠિન પાણી લ્યો, બેમાં કઠિન પાણી લ્યો, પણ એકની અંદર સાબુના દ્રાવણના ટીપા નાખો અને બીજામાં પ્રક્ષાલકના, પ્રક્ષાલક એટલે ડિટર્જન્ટ નાખો, શેમ્પુ નાખો, કાંઈ પણ નાખો, સાબુના અથવા બીજામાં છે એ પ્રક્ષાલકના, બરાબર. હા, પાણીમાં તમે સોલ્ટ એડ કરી દો તો પણ એ કઠિન થઈ જાય. જો અહીંયા લખ્યું છે, તમારી આસપાસ કઠિન પાણી ન હોય તો તેમાં મેગ્નેશિયમ કે કેલ્શિયમના હાઇડ્રોજન કાર્બોનેટ કે સલ્ફેટ કે ક્લોરાઇડ નાખો, બરાબર. મીઠાથી ખાલી સોડિયમના ક્ષાર આવશે, પણ આપણે જોઈએ છે મેગ્નેશિયમ ને કેલ્શિયમના ક્ષારો, એટલા માટે મેગ્નેશિયમ કે કેલ્શિયમના ક્ષારો આપણે લેવાના છે, કેમ કે કઠિન પાણીમાં એવું હોય. ખાલી એકલા મીઠું, મીઠું શબ્દ છે ને એ મીઠું એ આપણે ખાવાનું એનું જ તે જોઈએ છે, પણ બાકી બધા ક્ષાર એ બધા આના છે ક્ષાર, મેગ્નેશિયમના, કેલ્શિયમના, બરાબર. તો પાણીમાં એ બધા હોય, કઠિન પાણીમાં સોડિયમના ક્ષારે હોય, પણ આરે મેગ્નેશિયમના, કેલ્શિયમના એ બધા હોય. હવે બેમાં સમાન સમય સુધી હલાવો. બે કસનળી લીધી, બેમાં કઠિન પાણી નાખ્યું, એકમાં છે એ સાબુના ટીપા નાખ્યા, બીજામાં છે એ શેમ્પુના અથવા ડિટર્જન્ટના ટીપા નાખ્યા અને બેયને હલાવો. શું બંને કસનળીમાં ફીણનું પ્રમાણ સમાન ધરાવે છે? ના, બેમાં સમાન ફીણ થશે નહીં. કઈ કસનળીમાં દહીં જેવા ઘન પદાર્થો ઉદ્ભવે છે? તો કે ભાઈ જેમાં સાબુનું દ્રાવણ હતું ને એમાં દહીં જેવા પદાર્થો ઉદ્ભવે, અને પ્રક્ષાલક એટલે જેમાં શેમ્પુ, હેન્ડ વોશ અથવા તો ડિટર્જન્ટ પાવડર એવું નાખ્યું છે એની અંદર ઉદ્ભવશે નહીં. તો આ વસ્તુ ખબર પડી. હવે આ પેરેગ્રાફ ધ્યાન આપજો. શું તમે સ્નાન કરતી વખતે ક્યારે એવો અનુભવ કર્યો છે કે ફીણ મુશ્કેલીથી બને? જો ફીણ બનતા નથી, બહુ બધો સાબુ દ્યો તોય ફીણ બનતા નથી, અને પાણીથી શરીર ધોઈ લીધા પછી પણ મેલ જમા રહે, સરખું જેવી સફાઈ થવી જોઈએ એવી થઈ નહીં. આવું એટલા માટે થાય છે કે જો આ રહ્યું, સાબુ કઠિન પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારો સાથે પ્રક્રિયા કરે છે અને જેથી વધુ માત્રામાં સાબુનો ઉપયોગ કરવો પડે છે. જો કઠિન પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારો હારે પ્રક્રિયા કરે સાબુ. સાબુ એ પ્રક્રિયા કોને હારે કરવાની હતી? મેલ હારે, જે ચોંટેલો છે એની હારે, પણ એની બદલે પાણી હારે પ્રક્રિયા કરી લે, તો મેલ હારે પ્રક્રિયા કરવા માટે વધુ સાબુ દેવો પડે. અન્ય વર્ગના સંયોજનો કે જેને પ્રક્ષાલકો કહે છે, પ્રક્ષાલકો કહે છે, હવે આ યાદ રાખજો, તેનો સફાઈ કરતા તરીકે ઉપયોગ કરવાથી આ સમસ્યાનું નિવારણ લાવી શકાય. કે ભાઈ કઠિન પાણી છે જો એટલે જ તે શેમ્પુ બહુ ઉપડ્યું ને. તમે જો બધી જગ્યાએ કઈ હવે આપણે રહેવા માંડ્યા તો કુવામાંથી પાણી આપણે લેવા માંડ્યા, ડારમાંથી પાણી લેવા માંડ્યા. તો પેલા સાબુ તમે કદાચ નહીં વાપર્યો, પણ તમારા મમ્મી પપ્પાને કે દાદા દાદીને પૂછજો તો માથું ધોવાના સાબુનું ચલણ હતું, પણ ધીરે ધીરે એ સાબુનું ચલણ નીકળી ગયું. એના ઘણા બધા કારણોમાંથી એક કારણ આ છે, બરાબર. પ્રક્ષાલકો સામાન્ય રીતે આ યાદ રાખજો, સલ્ફોનિક એસિડના સોડિયમ ક્ષાર હોય, અથવા સલ્ફોનિક એસિડના સોડિયમ ક્ષાર અથવા ક્લોરાઇડ અથવા બ્રોમાઇડ આયનો ધરાવતા એમોનિયમ ક્ષાર. સલ્ફોનિક એસિડના સોડિયમ ક્ષાર અથવા ક્લોરાઇડ અથવા બ્રોમાઇડ ધરાવતા એમોનિયમ ક્ષાર. પ્રક્ષાલકો કોના ક્ષાર છે? તો કે સલ્ફોનિક એસિડના અથવા એમોનિયમના ક્ષાર છે. સલ્ફોનિક એસિડ શું ધરાવે? સોડિયમ ધરાવતો એવા. અને એમોનિયમ ક્ષાર શું ધરાવે? તો કે ક્લોરાઇડ અથવા બ્રોમાઇડ ધરાવતો એવા. બંને લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા ધરાવે છે. બંને લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા એટલે કે ભાઈ બંધારણ જે છે ને એ આવું જ છે. જેવું સાબુનું બંધારણ છે ને એવું જ તે પ્રક્ષાલકનું બંધારણ છે, પણ અહીંયા સોડિયમ હોય એની જગ્યાએ કંઈક અલગ હોઈ શકે. આ શૃંખલા જે સાબુમાં હોય એની કરતા કંઈક અલગ શૃંખલા હોય, પણ એવી શૃંખલા કે જે કઠિન પાણીના કેલ્શિયમ કે મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરે નહીં, બરાબર. આ સંયોજનોના વીજભારિત છેડા કઠિન પાણીમાં હાજર રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનો સાથે અદ્રાવ્ય અવક્ષેપ બનાવતા નથી. આમ જો જ્યાં આમ લખ્યું હોય એની પછી પ્રશ્ન હોય. આમ તે કઠિન પાણીમાં પણ અસરકારક રહે છે અને સામાન્ય રીતે પ્રક્ષાલકોનો ઉપયોગ જો શેમ્પુ અને કપડાં ધોવાના પદાર્થો બનાવવા માટે થાય છે, ડિટર્જન્ટ બનાવવા માટે થાય છે, બરાબર. ફરી વખત આ વાત કરી દઉં, કઠિન પાણીમાં એટલે કે ક્ષારવાળા પાણીની અંદર, અહીંયા આગળ ક્ષારવાળા પાણીમાં સાબુ સરખી રીતે કામ કરે નહીં, તો આપણે ડિટર્જન્ટ એટલે પ્રક્ષાલક એટલે શેમ્પુ આ બધી વસ્તુનો ઉપયોગ કરીએ. એનો કેમ ઉપયોગ કરીએ?
તો કે આ બધા અણુઓ પાણીની સાથે પ્રક્રિયા કરતા નથી, ફક્ત મેલ સાથે પ્રક્રિયા કરે. તો આટલી 4 લાઈન આપણને પ્રક્ષાલકો માટે આપેલી છે. બરાબર, બોલો અહીં સુધી બધાને ક્લિયર છે? અહીં સુધી બધાને ક્લિયર છે? હા, હવે તો આ ચેપ્ટરમાં અહીંયા સરસ રીતે આપણે પૂરું કર્યું. તમે જુઓ કેટલી સરસ નોટ્સ આપણે બનાવી, દરેક વસ્તુ અહીંયા લખી છે. બરાબર, અને હવે તમે મને જરાક જવાબ દેજો ફટાફટ. જવાબ દેજો મને ફટાફટ કે આપણે છે એ કેટલા ચેપ્ટર પૂરા થયા એ જરાક મને તમે કહેતા જાજો. કે આપણે સાહેબ પહેલા તો પહેલું ચેપ્ટર પૂરું થઈ ગયું. બરાબર ને? પહેલું પૂરું, બીજું પૂરું, ત્રીજું પૂરું અને ચોથું પૂરું. આ આપણું પ્રકરણ પૂરું થઈ ગયું. બરાબર, પછી 5મું પ્રકરણ પૂરું, 5મું પૂરું. બરાબર ને? 6ઠું પૂરું થયું કે બાકી? 6ઠું પૂરું, 6ઠું પૂરું, હા 6ઠું પૂરું. હાલો 6ઠું પૂરું. તો 1 2 3 4 5 6. એટલે હવે અહીંયા બાકીનું લિસ્ટ બનાવીએ. તો 7મું બાકી. બરાબર, તો 7મું બાકી હશે તો 8મું બાકી જ હોય. પછી 9મું પૂરું થઈ ગયું, 9મું. બરાબર, પછી 10મું પૂરું થયું, 10મું થઈ ગયું. હા 10મું પૂરું થઈ ગયું સાહેબ, 10મું. હા તો 10મું પૂરું થઈ ગયું. તો 11 12 પાછા બાકી જ હોય. તો 13મું પૂરું થઈ ગયું, 13મું પૂરું, 13મું પૂરું. હા 13મું પૂરું, 13મું પૂરું. તો બાકીમાં આટલા બરાબર છે ને? 7 8 11 12. એની સિવાય કઈ બાકી? 7 8 11 12. 11મું પૂરું થઈ ગયું. 11મું અમુકને પૂરું થયું ને અમુકને નથી થયું, એવું કેમ છે? કાંઈ વાંધો નહીં, જોઈ લેશું. હાલો તો 11મું હાલમાં આપણે કાઢી નાખીએ. 11મું બરાબર, હા થઈ ગયું છે. ઓકે, કાંઈ વાંધો નહીં. તો આમાં હવે આપણે કયું ચેપ્ટર ચાલુ કરવું જોઈએ? 7 8 12 માંથી 12 છે થોડુંક ટેકનિકલ ચેપ્ટર છે. કયું ચાલુ? 7 ચેપ્ટર ફેવરિટ બધાનું. તો 7મું જ ચાલુ કરીએ આપણે. બરાબર ને? નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે 7મું તે સૌનું પ્રિય 7મું ચેપ્ટર આપણે ચાલુ કરી દઈએ. બરાબર, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે 7મું ચેપ્ટર ચાલુ કરશું. બરાબર, પણ 7મું ચેપ્ટર ચાલુ કર્યા પહેલા, બરાબર, નેક્સ્ટ વીકમાં આપણે મળીએ ત્યારે ભાઈ હું સવાલ પૂછું કે કેટલા લોકોને ચોથા ચેપ્ટરનું રિવિઝન લખીને થયું? હું એમ નથી કહેતો કે એક લાઈન લખજો, પણ લખીને થયું તો બધાનો મેસેજ હામાં આવવો જોઈએ. એટલે આપણે 7મું ચેપ્ટર નેક્સ્ટ ટાઈમ ચાલુ કરી દેવું. બોલો પાક્કું ને? આવશે બધાનો મેસેજ હામાં? રવિ સોમ મંગળ બુધ 4 દી છે, એમાં ખાલી પ્રક્રિયાઓ લખવાની છે. આમ પ્રક્રિયાઓ લખવાની, આટલું લખવાનું. બરાબર, આમ બધાનો મેસેજ હામાં આવવો જોઈએ. હા સાહેબ મેં ચોથા ચેપ્ટરનું રિવિઝન પ્રામાણિકતાથી કરી લીધું. બરાબર, પછી જો 7મા ચેપ્ટરમાં મજા આવી, મજા. બોલો રેડી? ઓકે છે? ચાલો, બસ એ જ તે ગુડ ન્યૂઝ હતા ભાઈ કે 7મું ચેપ્ટર આપણે શરૂ કરવાનું છે સોહાનાબેન, અને એનું વેઇટેજ પાછું ઘણું વધારે છે. 7મું ચેપ્ટરનું વેઇટેજ ઘણું વધારે છે. બરાબર, 7મું ચેપ્ટર આપણું પરીક્ષામાં પૂછાય છે બેટા 6 માર્કનું, અને અથવા સહિત 10 માર્કનું પૂછાય. 10 માર્કનું અથવા સહિત 10 માર્કનું. બરાબર, તો આટલું કામ આપણે રાખીએ. બરાબર, ચાલો તો આટલું કામ રાખીએ. બધા રિવિઝન કરીને મળશું. 7મું ચેપ્ટર નેક્સ્ટ ટાઈમ આપણે ચાલુ કરશું. બરાબર, ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ, ગુડ નાઇટ, જય હિન્દ, અને તૈયારી કરતા રહેજો. બરાબર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.